નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો ભારત દેશ એક ભૂકંપીય દૃષ્ટિથી ખૂબ જ સંવેદનશીલ દેશ છે, જેમાં વિભિન્ન ભૂકંપીય ક્ષેત્ર રહેલા છે. ભૂકંપની સમસ્યાઓનું આકલન કરતા સમયે આપણને વિશેષ રૂપથી એ ક્ષેત્રો ઉપર ધ્યાન આપવું જોઈએ જે ભૂકંપના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે. ભારતના ઉત્તરમાં સ્થિત હિમાલય ક્ષેત્ર જેમ કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ભૂકંપ માટે અત્યાધિક સંવેદનશીલ માનવામાં આવે છે. અહીંયાની ભૂગર્ભીય સંરચના અને ટેક્ટોનિક પ્લેટો અને આની ગતિવિધિ આ ક્ષેત્રને લગાતાર ભૂકંપીય ક્ષેત્ર બનાવે છે. આ ક્ષેત્રને લગાતાર ખતરામાં નાખે છે. આના સિવાય પૂર્વી ભારત, વિશેષ કરીને પશ્ચિમ બંગાળ ખૂબ જ મોટા ભૂકંપના જોખમમાં છે. પાછલા થોડાક દશકોમાં ભારતના ઘણા હિસ્સાઓમાં ભૂકંપના તીવ્ર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ભૂકંપોએ વ્યાપક ભૌતિક અને માનવહાનિની સાથે સાથે આર્થિક નુકસાન પણ કર્યો છે. ડિસેમ્બર 2024માં મોસમની વિશેષ પરિસ્થિતિઓથી જોડાયેલા ભૂકંપોની સંભાવના ખૂબ જ વધારે છે. આ સમય દરમિયાન ભૂકંપના સંભવિત ઝટકાઓથી લડવા માટે આપણને તૈયાર રહેવું જોઈએ. એ જરૂરી છે કે આપણે ભૂકંપ સુરક્ષા ઉપાયોને અપનાવીએ અને આપણા આસપાસના વાતાવરણમાં આપણે સજગ રહીએ, જેના લીધે કોઈ પણ આપાત સ્થિતિનો સામનો આપણે સારી રીતે કરી શકીએ. ભારતની વિશાળ તટરેખા જે લગભગ 7500 કિલોમીટર લાંબી છે અને આ મિત્રો સમુદ્રી આપદાઓના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે. અને સમુદ્રી આપદાઓમાં સૌથી વધારે ગંભીર ઘટના છે સુનામી. સુનામી ખાલી એક પ્રાકૃતિક આપદા નહીં, પણ આ વિનાશકારી પ્રભાવ નાખવાવાળી એક શૃંખલા છે જે સમુદ્રના તળમાં ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અથવા તો ભૂસ્ખલન ના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે સમુદ્રની નીચે ભૂકંપ આવે છે તો એ વિશાળ જળ તરંગોનું નિર્માણ કરે છે અને આ લહેરો જે હોય છે એ ખૂબ જ ઝડપથી તટ બાજુ આગળ વધવા લાગે છે. ભારતના પશ્ચિમી અને પૂર્વી તટ જેમ કે અંડમાન નિકોબાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાત વિશેષ રૂપથી આ ખતરાના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. આ ક્ષેત્રોમાં રહેવાવાળા માણસો માટે એ આવશ્યક છે કે એ સુનામીના સંભવિત ખતરાની ઓળખાણ કરે અને તત્કાલ પ્રતિક્રિયા કરે. સુનામીના સંકેતોમાં અચાનકથી સમુદ્રનું સ્તર નીચે જવું, ખૂબ જ તેજ લહેરોની આવાજ અને સમુદ્રથી દૂર જવાવાળો પાણી સામેલ છે. જો આમાંથી કોઈ પણ સંકેત જોવા મળે તો તરત જ એક સુરક્ષિત જગ્યા ઉપર પહોંચવું અનિવાર્ય રહેશે. આના સિવાય મિત્રો, આંધી તૂફાન વિશેષ રૂપથી મોસમીય પરિવર્તનનો એક મહત્વપૂર્ણ પાસો છે, જે ના તો ખાલી તટીય ક્ષેત્રોમાં પણ દેશના અન્ય હિસ્સાઓમાં પણ તબાહી મચાવી શકે છે. દર વર્ષે ચોમાસાના મોસમમાં અને એના પછી આંધી તૂફાનનો પ્રમાણ લગાતાર વધતો જ જઈ રહ્યો છે અને આ ભારતીય ઉપમહાદ્વીપ માટે ખૂબ જ મોટો ખતરો છે. જલવાયુ પરિવર્તનના કારણે મોસમના પેટર્નમાં અપ્રત્યાશિત બદલાવ આવી રહ્યા છે, જે આંધી તૂફાનની તીવ્રતાને અને આવૃત્તિને ખૂબ જ મોટા પાયે વધારી શકે છે આવનારા સમય દરમિયાન. વૈજ્ઞાનિક જણાવે છે કે ઉચ્ચ તાપમાન, સમુદ્ર સ્તરમાં વૃદ્ધિ અને આર્દ્રતાના સ્તરમાં બદલાવ આંધી તૂફાનના ઉત્પત્તિનું કારણ બની શકે છે. આવી રીતે આપદાઓનો પૂર્વ અનુમાન કરવું એક ખૂબ જ મુશ્કેલ કામ છે. મોસમ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલા આધુનિક ઉપકરણોથી જેમ કે ઉપગ્રહ ડેટા અને કમ્પ્યુટર મોડેલિંગ આ આંધી તૂફાનની ગંભીરતા અને સંભવિત માર્ગનું અનુમાન આપણને જણાવે છે. પણ મિત્રો, કોઈ પણ મોસમની ઘટનાની ભવિષ્યવાણીમાં હંમેશા એક નિશ્ચિત માત્રામાં અનિશ્ચિતતા બનેલી રહે છે. શીત લહેર અને ગરમીની લહેર બંને જ મોસમના દુષ્પ્રભાવ છે જે દર વર્ષે દેશને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરે છે. શીત લહેરના દરમિયાન વિશેષ રૂપથી ઉત્તર ભારતમાં તાપમાન અચાનકથી નીચે આવી જાય છે, જેના લીધે જીવન સામાન્ય રૂપથી ખૂબ જ મોટા પાયે પ્રભાવિત થાય છે. આ દરમિયાન લોકો ઠંડીથી બચવા માટે સંઘર્ષ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે છે એમાં પણ વધારો આવી જાય છે. ખેતરોમાં પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે અને આના લીધે ખાદ્ય સુરક્ષાની ચિંતા પણ વધી જાય છે. જલવાયુ પરિવર્તનના કારણે આ મોસમીય પરિવર્તનની તીવ્રતા અને આવૃત્તિમાં વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોના અનુસાર જો સમય રહેતા ઉપાય કરવામાં ન આવ્યા તો આવનારા વર્ષો દરમિયાન આ જે સ્થિતિઓ છે એ આનાથી પણ વધારે વિકરાળ બની જશે. એના માટે આવશ્યક છે કે આપણે જલવાયુ પરિવર્તનના પ્રભાવને સમજીએ અને આના સામે લડવા માટે આપણે પોતાની રણનીતિઓ તૈયાર કરીએ, જેના લીધે આપણે પ્રાકૃતિક આપદાઓના પ્રતિ વધારે સહનશીલ બની શકીએ. મોસમી પરિવર્તન, જલવાયુ પરિવર્તન અને માનવ નિર્મિત ગતિવિધિઓના ચાલતા નદીઓ અને જલાશયો પોતાના જળસ્તરમાં અસામાન્ય પરિવર્તનનો અનુભવ
કરી શકે છે. આ સમય દરમિયાન ગંગા, યમુના, બ્રહ્મપુત્ર અને અન્ય પ્રમુખ નદીઓમાં જલ સ્તરની રખવાળી કરવું આવશ્યક છે. જો આ નદીઓમાં અત્યધિક વરસાદ થાય છે, વધારે વરસાદ થાય છે અથવા તો બરફબારીના કારણે હિમ નદીઓના ઓગળવાના કારણે પાણીનો સ્તર વધે છે તો આ નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. વિશેષ રૂપથી ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં બરફબારીના કિસ્સા હંમેશા આવતા રહે છે અને આના લીધે બરફનો જે ઓગળવાવાળો પાણી છે એ નીચલા ક્ષેત્રોમાં પૂરનું કારણ પણ બને છે. જલાશયોની સ્થિતિ પણ પૂરના ખતરાને પ્રભાવિત કરે છે. જો જલાશયોમાં પહેલાથી જ અધિક જળ ભંડારણ છે અને પછી વરસાદના કારણે જો વધારે જળ આવે છે તો જલાશય મુકાબલો ન કરવાની સ્થિતિમાં ફાટી શકે છે. આના સિવાય માનવ નિર્મિત જલાશયોમાં જો ઉચિત જલ પ્રબંધક નથી તો આ પૂરના જોખમને આનાથી પણ વધારે વધારી શકે છે. ભારતના પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલન એક ખૂબ જ વધારે ગંભીર અને ચિંતાનો વિષય છે. મોસમની સ્થિતિ અને મીઠીના નમીના સ્તરને જોતા ભૂસ્ખલનની સંભાવના મોટા પાયે વધી જાય છે. ભારે વરસાદ, બરફબારી અને ઠંડી હવાઓના ચાલતા આના લીધે પહાડી ઇલાકાઓને આ ઘટનાઓ અસ્થિર બનાવી શકે છે અને આના લીધે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની શકે છે. હિમાલય ક્ષેત્ર જેણે પહેલાથી જ ભૂસ્ખલનનો સામનો કર્યો છે આ દરમિયાન વિશેષ રૂપથી સંવેદનશીલ છે. અહીંયાનો તેજ ઢળાવ અને કમજોર ભૌગોલિક સંરચના આને પ્રાકૃતિક આપદાઓના પ્રતિ વધારે સંવેદનશીલ બનાવે છે. જ્યારે બરફ ઓગળે છે અથવા તો વરસાદ પડે છે તો માટીમાં નમી વધી જાય છે જેના લીધે ચટ્ટાનો અને મલબો નીચે પડવા લાગે છે. ભૂસ્ખલનના કારણે ના તો ખાલી જનધનની હાનિ થાય છે, આ રસ્તાઓ, પુલો અને અન્ય મહત્વપૂર્ણ સંરચનાઓને પણ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે અને આ પ્રકારની ઘટનાઓ ચારે બાજુ કર્ફ્યુ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે જેના લીધે રાહત કાર્યમાં બાધા આવે છે. ભારત પોતાની ભૌગોલિક વિવિધતા અને જલવાયુ આપદાના કારણે પ્રાકૃતિક આપદાઓનો ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય આપદાઓના ખતરાને ધ્યાનમાં રાખતા આપાતકાલીન પ્રબંધનની રણનીતિઓ તૈયાર કરવી ખૂબ જ વધારે જરૂરી છે. આ રણનીતિઓનો કામ ના તો ખાલી આપદાના સમયે તરત જ એક્શન લેવું હશે પણ આના પ્રભાવને ઓછો કરવું અને સમુદાયોને પુનર્વાસિત કરવામાં પણ મદદ કરવાનું કામ છે. એક પ્રભાવિત આપાતકાલીન પ્રબંધન યોજનામાં ઘણા પ્રમુખ તત્વો સામેલ હોય છે. સૌથી પહેલા જોખમ મૂલ્યાંકન કરવું ખૂબ જ વધારે જરૂરી છે. સ્થાનિય ભૂગોળ, મોસમની સ્થિતિ અને પાછલી આપદાના ડેટાનું અધ્યયન કરીને એ સમજવું જરૂરી છે કે કેવી રીતની આપદાઓ અધિક સંભાવિત છે અને એના પ્રભાવનો અનુમાન કેવી રીતે લગાડવામાં આવી શકે છે. બીજો છે સંપર્ક અને સંચાર પ્રણાલી સ્થાપિત કરવું. તમારા સમૂહમાં લોકોને આપાતકાલીન સ્થિતિ દરમિયાન કેવી રીતે સૂચિત કરવામાં આવે આ સુનિશ્ચિત કરવું ખૂબ જ વધારે જરૂરી છે. આના માટે SMS એલર્ટ, સોશિયલ મીડિયા અને સ્થાનિય રેડિયોનો ઉપયોગ કરી શકાય છે. આના સિવાય પ્રશિક્ષણ અને જનજાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવું પણ ખૂબ જ વધારે આવશ્યક છે. જ્યારે પ્રાકૃતિક આપદાઓ આવે છે તો બચાવ અને રાહત કાર્યોની ભૂમિકા અત્યંત જરૂરી હોય છે. ભારતના વિભિન્ન હિસ્સાઓમાં ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય પ્રાકૃતિક ઘટનાઓથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે ઘણા બધા સરકારી અને ગેર સરકારી સંગઠનો દ્વારા અત્યંત પ્રયાસો કરવામાં આવે છે પણ આ પ્રયાસોમાં ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. ભૂકંપ, સુનામી અને આંધી તૂફાન જેવી પ્રાકૃતિક આપદાઓ ના તો ખાલી માનવ જીવન ઉપર ખૂબ જ મોટો અસર નાખે છે પણ દેશની આર્થિક અને સામાજિક સંરચના ઉપર પણ ખૂબ જ મોટો પ્રભાવ નાખે છે. આવામાં સતત વિકાસની અવધારણા આનાથી પણ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. સતત વિકાસનો અર્થ છે વગર કોઈ નવી પેઢીના સંસાધનોને ક્ષતિ પહોંચાય, ભવિષ્યની પેઢીઓ માટે આવશ્યક સંસાધનો સંરક્ષણ કરવું. ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય આપદાઓ ગમે ત્યારે અચાનકથી આપણી સામે આવીને ઊભી રહી જાય છે અને આનાથી થવાવાળા નુકસાનને ઓછો કરવા માટે સુરક્ષા અને સતર્કતા અનિવાર્ય છે. આપણને એ સ્વીકાર કરવું જોઈએ કે પ્રાકૃતિક આપદાઓ આપણા નિયંત્રણથી બહાર છે પણ એની સંભાવનાઓની ઓળખાણ કરીને આપણે આપણી માટે અને આપણા પ્રિયજનો માટે સુરક્ષાના ઉપાય કરી શકીએ છીએ. સરકારી નિકાયો દ્વારા આપવામાં આવેલી જાણકારી અને નિયમોનું પાલન કરવું, સુરક્ષિત સ્થાનની ઓળખાણ કરવી અને આપાતકાલીન ઘટનાના ચાલતા અધિકારીઓના સંપર્કમાં રહેવું આપણી એક ખૂબ જ મોટી જવાબદારી છે. મિત્રો, સર્દ હવાઓનો વધવું, મોન્સૂનનો બદલતો મિજાજ અને મોસમનો અંજાન ખેલ.
શું તમે વિચારી શકો છો કે પ્રકૃતિનો આ રહસ્યમય ચક્ર જેને આપણે લા નીના કહીએ છીએ એ વર્ષ 2025માં ભારતને કેટલો પ્રભાવિત કરી શકે છે? મિત્રો, આ કોઈ સાધારણ પ્રાકૃતિક ઘટના નથી. આ એ ઘટના છે જે સમુદ્રથી લઈ અને અવકાશને પણ ડગાડી નાખે છે. અને આનો પ્રભાવ ના તો ખાલી આપણા મોસમ ઉપર પણ આપણા જીવન ઉપર પણ ખૂબ જ મોટા પાયે પડતો હોય છે. કલ્પના કરો મિત્રો, જાન્યુઆરી મહિનાની ઠંડી રાતો આનાથી પણ વધારે ઠંડી થઈ જાય. વરસાદ એટલી વધી જાય કે પૂર હરેક ગામ અને હરેક શહેરને પોતાની ચપેટમાં લઈ લે. અને મિત્રો, આવું કોઈ હમણાં નથી થઈ રહ્યું. પાછલા થોડાક વર્ષોથી આપણે લા નીનાના લીધે મચી રહેલી તબાહી આપણે જોઈ રહ્યા છીએ. પણ આ વખતે વૈજ્ઞાનિકોની ચેતવણીઓ આનાથી પણ વધારે ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025નો લા નીના ભારત માટે હમણાં સુધીનો સૌથી વધારે ખતરનાક લા નીના થઈ શકે છે. વિચાર કરો મિત્રો, ચોમાસાની વરસાદ જે આપણને રાહત આપતી હતી, હવે એ ભયંકર પૂરનો રૂપ પણ લઈ શકે છે. પહાડો ઉપર હિમસ્ખલનની ઘટનાઓ મોટા પાયે વધી શકે છે. અને ઉત્તર ભારતમાં ઠંડી હવાઓનો એટલો કહેર મચી શકે છે કે તાપમાન પૂરી રીતે નીચે આવી જશે. ખેડૂતોના ખેતરો પૂરી રીતે બરબાદ થઈ શકે છે. અને પાક જે ક્યારેક આપણી થાળીમાં આવતો હતો, હવે એ પૂરી રીતે બરબાદ થઈ શકે છે. અહીંયા સવાલ એ છે કે શું આપણે આ તબાહી માટે તૈયાર છીએ? શું આપણો દેશ આટલા મોટા બદલાવનો સામનો કરી શકશે? મિત્રો, આ સમયે ખાલી જાણવાનું નહીં પણ સમજવાનું અને સતર્ક રહેવાનું છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ લા નીના કેવી રીતે કામ કરે છે. અને ખાલી આ એક મોસમીય ઘટના નથી, પણ આ એક સંભવિત પ્રાકૃતિક આપદા છે. અને મિત્રો, આ ભારતના ભવિષ્ય ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક ઊભો કરી શકે છે. તો તૈયાર થઈ જાઓ મિત્રો, કારણ કે આગળની આ જાણકારી તમને એકદમ હેરાન કરી નાખશે કે પ્રકૃતિનો આ ખેલ કેટલો વધારે ભયંકર આવનારા સમયમાં બની શકે છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે આ લા નીના શું છે. વિચારો મિત્રો, એક વિશાળ મહાસાગર જેની ગહેરાઈમાં કંઈક એવું સંતાયેલું છે જે આપણા મોસમના ચક્રને પૂરી રીતે બદલી નાખશે. લા નીના કોઈ સાધારણ ઘટના નથી. આ પ્રકૃતિની એક ખૂબ જ મોટી ચાલ છે જે આખા ગ્લોબલ પ્લેનેટને ઉલટપુલટ કરી શકે છે. જ્યારે પ્રશાંત મહાસાગરનો તાપમાન સામાન્યથી નીચે ચાલ્યો જાય છે, ત્યારે આ અદ્રશ્ય તાકતને લા નીના કહેવામાં આવે છે. પણ મિત્રો, આનો મતલબ ખાલી ઠંડો પાણી નથી. આ આખા મોસમીય તંત્રને એક એવો મોટો ઝટકો આપે છે જેની ગૂંજ હજારો કિલોમીટર દૂર સુધી સંભળાય છે. આનું નામ ખૂબ જ નાનો છે, પણ મિત્રો, આનો પ્રભાવ કોઈ દૈત્યથી ઓછો નથી. આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની ખતરનાક ગુથીઓમાં એક પરત જોડી નાખે છે. પ્રશાંત મહાસાગરમાં ઘટનારી આ ઘટના વરસાદ અને સૂકાનું સંતુલન બગાડી શકે છે. દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર પૂર, વગર મોસમે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં સૂકો લાવી શકે છે. ભારત માટે આ લા નીના એક ખૂબ જ નાનું નામ છે, પણ એક મોટા ખતરાની નિશાની છે. આ ખાલી વરસાદનો ખેલ નથી. આ કિસાનોની આજીવિકા, ફસલોનો ભવિષ્ય અને દેશની આર્થિક સ્થિરતા ઉપર ખૂબ જ મોટો હુમલો કરી શકે છે. મોન્સૂન જે ભારતની જીવન રેખા છે, આ ઘટનાના કારણે અરાજક બની શકે છે. શું થાય જો વરસાદ એટલી પડી જાય કે નદી નાળામાં એકદમ પૂર આવી જાય, ગામોના ગામ, શહેરોના શહેરો ડૂબી જાય? અને જો કેટલાક વિસ્તારોમાં વરસાદ જ ના આવે તો શું થશે? આ બે ધ્રુવી અસર જ લા નીનાને સૌથી વધારે ખતરનાક બનાવે છે. આ ઘટના ખાલી ભારત સુધી સીમિત નથી રહેતી. આની લહેરો પૂરેપૂરા વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરે છે. અમેરિકામાં સૂકો, ઓસ્ટ્રેલિયામાં પૂર અને એશિયામાં પૂરી રીતે અરાજક મોસમ. લા નીનાનો જે છાંયડો છે એ બધી જગ્યાએ છે મિત્રો. વિચારો મિત્રો, આ પ્રકૃતિની કેટલી વિશાળ અને અપ્રત્યાશિત આપદા છે જે આખી દુનિયાભરના વૈજ્ઞાનિકોને આજે પણ ઉલઝનમાં નાખી દે છે. તો મિત્રો, આ ખૂબ જ નાનું નામ ભલે જ ખૂબ જ નાનું લાગે છે, પણ આની અસર પૂરેપૂરા મોસમને અને પ્રકૃતિને ખૂબ જ મોટા પાયે પ્રકૃતિ ઉપર અસર નાખી શકે છે. વર્ષ 2025માં લા નીના ભારત માટે શું લઈને આવશે? આ પ્રશ્ન આપણને ખૂબ જ ડરાવી રહ્યો છે. અને આના જવાબને સમજવા માટે આપણે આના બધા પાસાઓને ઊંડાણપૂર્વક સમજવું પડશે. સૌથી પહેલા જાણીએ લા નીના અને ભારતનો સંબંધ. ભારતમાં લા નીના કોઈ સાધારણ મોસમીય ઘટના નથી, પણ આ એક પ્રાકૃતિક તાકાત છે જે હરેક ક્ષેત્ર, મોસમ, કૃષિ અને આપણા જીવનને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરી શકે છે. આ એક ખામોશ તુફાનની જેમ છે જે ધીરે ધીરે આવે છે અને એટલી મોટી મોટી મુસીબતો ઊભી કરી નાખે છે જેની સામે લડવું એકદમ નામુમકિન બની જાય છે. નંબર 1, ચોમાસા ઉપર અસર. લા નીનાના કારણે ચોમાસાનો જે પ્રભાવ હોય છે એ અપ્રત્યાશિત રૂપથી પૂરી રીતે બદલી જાય છે. વર્ષ 2025માં વૈજ્ઞાનિકોનું માનવું છે કે લા નીનાના કારણે ચોમાસું જરૂરતથી વધારે સક્રિય થઈ શકે છે. હવે મિત્રો, આ સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે કે વરસાદ વધારે પડશે, પણ મિત્રો શું થશે જ્યારે આ વરસાદ જે છે એ
જરૂરિયાતથી વધારે થશે. નદીઓ તળાવો એકદમ ઉફાન ઉપર આવી જશે, ગામો અને શહેરો ડૂબી જશે અને ભયંકર પૂરોનો સિલસિલો ચાલુ થઈ જશે. ખાસ કરીને અસમ, બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રો જે પહેલાથી જ પૂર માટે ખૂબ જ વધારે સંવેદનશીલ છે અને લા નીનાના ચાલતા ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. અને મિત્રો વિચારો, જ્યારે આ વરસાદ ખેતરોને એકદમ પૂરી રીતે પાણીમાં ડૂબાડી નાખશે, પાક પૂરી રીતે સડી જશે અને કિસાન પોતાની મહેનતને બરબાદ થતા જોઈને એકદમ નિરાશ થઈ જશે. શું આપણો દેશ આટલા મોટા સંકટ માટે તૈયાર છે? નંબર 2, ઠંડીનો અસર. લા નીનાના કારણે ભારતમાં ઠંડી જે છે એ આનાથી પણ વધારે અસરદાર બની જાય છે. ઉત્તર ભારત જે પહેલાથી જ ખૂબ જ ભયંકર ઠંડી અને બરફીલી હવાઓનો સામનો કરે છે, લા નીનાના કારણે આ એરિયાઓ મિત્રો હાડ થીંજવી નાખે એવી ભયંકર ઠંડીનો સામનો કરી શકે છે. કલ્પના કરો, જ્યારે પારો જે છે એ શૂન્યથી પણ નીચે આવી જાય અને ઘરોની અંદર રહેવું પણ એકદમ મુશ્કેલ થઈ જાય. ભયંકર ઠંડીના કારણે પૂરી રીતે જનજીવન જે છે એ એકદમ થંભી જાય. તો મિત્રો આ કોઈ સાધારણ વાત નથી, આ લોકોના જીવ ઉપર બની શકે છે. ખાસ કરીને કમજોર વર્ગ અને વૃદ્ધ માણસો જે ઠંડીથી બચવાના પ્રયાસ કરતા હોય છે, જે ઠંડીથી બચવાના સાધન ભેગા નથી કરી શકતા, એમના માટે આ ખૂબ જ વધારે ખતરનાક થઈ શકે છે. નંબર 3, કૃષિ ઉપર, ખેતી ઉપર અસર. ભારતની 70% આબાદી મિત્રો આજે પણ કૃષિ ઉપર, ખેતી ઉપર નિર્ભર છે અને લા નીનાનો સૌથી મોટો પ્રભાવ પણ અહીંયા જ જોઈ શકાય છે. મોસમનો ખરાબ વ્યવહાર કિસાનો માટે એક ભયંકર સપનાથી ઓછો નથી. જ્યારે જરૂરિયાતથી વધારે વરસાદ પડશે તો જે પાક છે એ સડવા લાગશે. ધાન્ય અને શેરડી જેવી ફસલો ભલે જ પાણીને સહન કરી લેશે, પણ ઘઉં, દાળ અને શાકભાજી ઉપર આનો અસર ખૂબ જ મોટા પાયે થશે. ખાલી પાકનું બરબાદ થવું જ નહીં, પણ જલભરાવ અને માટીના કટાવથી કૃષિ ભૂમિની ઉપજાઉ ક્ષમતા પણ ખૂબ જ મોટા પાયે ઓછી થઈ શકે છે. અને આવી રીતે મિત્રો આવી પરિસ્થિતિમાં જે ખેડૂત છે એ કર્જાના દબાવમાં આવી જશે. ખેડૂતોની આજીવિકા ખતરામાં પડી શકે છે અને આપણા આખા દેશમાં ખાદ્ય સંકટની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. લા નીનાનો અસર ભારત માટે ખાલી એક મોસમીય ઘટના નથી. આ એક એવો સંકટ છે જે ધીમે ધીમે પૂરેપૂરા દેશની વ્યવસ્થાને ડગાડી શકે છે. તેજ મોન્સૂન, સામાન્યથી વધારે ઠંડી અને કિસાનોની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ મળીને એક એવો ભયંકર ચક્રવાત બનાવી શકે છે જેનાથી ઉભરવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. તો શું આપણે વર્ષ 2025માં આવનારા ખતરાનો સામનો કરવા માટે આપણે તૈયાર છીએ કે આપણને પહેલાથી જ સાવધાન થઈ અને આની તબાહીને ઓછી કરવાના ઉપાય ગોતવા જોઈએ? આ પ્રશ્ન મિત્રો ડર પેદા કરે છે, પણ આનો જવાબ આપણા ભવિષ્યની દિશાને નક્કી કરશે. હવે વાત કરીએ વર્ષ 2025માં આના સંભવિત પ્રભાવ. નંબર 1, કૃષિ અને ફસલ ઉત્પાદન. ભારે વરસાદના કારણે ધાન્ય અને શેરડીની ફસલોને ફાયદો થઈ શકે છે, પણ અધિક વરસાદ અને પૂર ઘઉં અને દાળની પેદાવાર ઉપર ખૂબ જ મોટા પાયે પ્રભાવ નાખી શકે છે. સિંચાઈની આવશ્યકતા ઓછી થઈ શકે છે, પણ જલભરાવ કિસાનો માટે ખૂબ જ મોટી સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે. નંબર 2, જલ સંકટ અને પૂર. થોડાક વિસ્તારોમાં જલ સંકટ ઓછો હશે કારણ કે પાણીની ભરપૂર ઉપલબ્ધતા હશે, પણ આસામ, બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રોમાં ભયંકર પૂરનો ખતરો વધી શકે છે. નંબર 3, સ્વાસ્થ્ય સમસ્યાઓ. વધારે વરસાદના લીધે શરદી, ખાંસી, બુખાર અને મલેરિયા જેવી બીમારીઓ વધી શકે છે. પાણીથી જોડાયેલી બીમારીઓનો ખતરો ખૂબ જ વધારે રહેશે. નંબર 4, વીજળી ઉત્પાદન અને ઉર્જા સંકટ. હાઇડ્રો પાવર ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, પણ અત્યાધિક ઠંડી અને બરફબારીના કારણે ઉત્તર ભારતમાં વીજળી આપૂર્તિ પૂરી રીતે પ્રભાવિત થઈ શકે છે. નંબર 5, આર્થિક પ્રભાવો. કૃષિ ક્ષેત્રમાં ઉતાર ચઢાવના કારણે ખાદ્યની વસ્તુઓમાં તેજી આવી શકે છે. પૂર અને પ્રાકૃતિક આપદાઓના કારણે સરકારી રાહત કાર્યો ઉપર દબાવ વધી શકે છે. લા નીના એક પ્રાકૃતિક ઘટના જે પોતાની સાથે થોડાક ફાયદા તો લઈને આવે છે, પણ મિત્રો આના નુકસાન આખી તસવીરને બદલી નાખે છે. લા નીનાની આ ઘટના આપણા જીવનમાં અમુક સકારાત્મક પરિણામ તો લાવી શકે છે. આ ઘટના આપણા જીવનમાં સકારાત્મક બદલાવ પણ લાવી શકે છે, પણ આની વિનાશકારી સંભાવનાઓને ભૂલવું ન જોઈએ. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન
જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।